આપણે સરખડી વેકરી રોડ ઉપર આપણે જે મરચીના ફિલ્ડમાં આવ્યા છે, આજની તારીખ 30/12/25ના ફિલ્ડ ઉપર જ્યારે ખેડૂતો છે અને સ્ટુડન્ટો પણ અહીંની વિઝિટ લેવા આવ્યા છે, તમે જોઈ શકો છો. અને આ છે સ્ટુડન્ટો જે આપણે કંપનીમાંથી કાયદેસર આવ્યા હોય. અને આ છે ગ્રીન હાઉસ જેમની અંદર આપણે લસણ વાવેલું હમણાં બતાવ્યું હતું. અને આ છે રાજુભાઈ સોરઠિયા ગોંડલ સારથી એગ્રો, એમની પણ કોઈ પણને મુલાકાત કરવી હોય. તમારો રાજુભાઈ નંબર બોલો તો. 99 બરાબર છે. તો આ મરચીની ફિલ્ડ હોય કે પણ કોઈ પણ જાતનું પૂછપરછ કરવી હોય ખેડૂત મિત્રો, તો તમે રાજુભાઈને સંપર્ક કરી શકો છો. એમના નંબર થોડી જ વાર પહેલાં આપ્યા છે. અને આજના ફિલ્ડ ઉપર આપણે આવી ગયા છીએ. અલગ અલગ જે બોડિયા છે આપણે તમે જોઈ શકો છો. આજે આ મરચાંનું ફિલ્ડ છે 4 ઓર. તો એવી જ રીતે અલગ અલગ આખું ઓર્ગેનિક બેઝ આ મરચાંનું સ્ટેટમેન્ટ કર્યું છે. કે આ કર્યા પછી હંમેશા આનું લેબમાં પણ ગયું છે આનું જે કામ છે. અને આ પણ તમે જોઈ શકો છો કે આ જે છે મરચું એ પણ એક અલગ જ ફિલ્ડ બનાવેલી છે. આપણે રોડના કાંઠે જ વેકરી ગામની અંદર આ ફિલ્ડ છે. તમે અવશ્ય મુલાકાત કરી શકો છો. આ મરચીનું ફિલ્ડ આખું છે. અને અલગ અલગ સાહેબો પણ આનું સંશોધન કરવા આવ્યા છે, સ્ટુડન્ટો પણ આવ્યા છે. તો આ છે તમે જોઈ શકો છો. આજની 30/12ની ફિલ્ડ ઉપર સ્ટુડન્ટો પણ આમાં વિઝિટમાં આવેલા છે. અને આ આખું ગ્રીન હાઉસની અંદર આ બધું કાર્ય ચાલુ છે. તો આજની તારીખ 30/12 અને મરચીનું ફિલ્ડ તમે જોઈ શકો છો. અત્યારે આ મરચું છે, અલગ અલગ વેરાયટી વાવેલી છે. આ તમે જોઈ શકો છો ઝુમખા, જે હર હંમેશા આગળનો જે પીરિયડ આવશે એ ઓર્ગેનિક બેઝનો જ આવશે, સોલિડ રિઝલ્ટ આવશે અને ઉત્પાદન પણ સારું આવે છે. તો સૌથી મહત્ત્વની વાત હોય છે. તો 30/12ના ફિલ્ડ ઉપર આજે આપણે વેકરી સડક રોડ ઉપર જય જવાન જય કિસાન.